તો નમસ્કાર મિત્રો, હું ચિંતન પટેલ આજે તમારા માટે એક્સરે આસિસ્ટન્ટની તૈયારી કરતા 433 નંબરની એડવર્ટાઇઝમેન્ટ કે લેબ આસિસ્ટન્ટની તૈયારી કરતા 327 નંબરની એડવર્ટાઇઝમેન્ટ જે જીએસએસએસબીની છે બરાબર, એની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોનું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતનું અંદર આપણે આ ભાગ બરાબર લઈને આવ્યા છે. આના આગળના ભાગ જો તમે ન જોયા હોય તો તમને પ્લેલિસ્ટમાં લિંક મળી જશે. આ ચેપ્ટરના ટેસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ તમે જરાથી ધ્યાનથી જોઈ લેજો. ચલો, હવે આપણે આ વિડીયોમાં શું જોવાના છે? આ વિડીયોમાં આપણે જોવાના છે ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. એ સિવાય કોષોનું શ્રેણી જોડાણ અને કોષોના સમાંતર જોડાણ વિશે જોઈશું. પણ એ પહેલા કેપેસિટર હોય તો કેપેસિટર જોયું હતું બીજા ચેપ્ટરમાં, એમાં શ્રેણી હશે તો શું આવતું હતું? 1/c ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલિત બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ ડેશ ડેશ ડેશ. એ જ રીતે સમાંતર જોડાણ હતું ત્યારે કયું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો? C ઇક્યુ અથવા તો CP, P ફોર પેરેલલ, ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. આ કેપેસિટરની વાત કરી હતી. એ જ રીતે જો આપણે અવરોધની વાત કરીએ અને અવરોધનું શ્રેણી જોડાણ હોય ત્યારે આપણે શું સૂત્ર આવ્યું હતું? R સિરીઝ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ ડેશ ડેશ ડેશ. એ જ રીતે પેરેલલ માટે શું સૂત્ર બને? 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે બંનેના જે સૂત્ર હતા એ થોડાક ઉલટ સુલટ હતા. તો અવરોધ માટે જોયું, કેપેસિટર માટે જોયું, તો શું કોષ હોય, જે કોષને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે આ ધન છેડો અને આ ઋણ છેડો બરાબર. મોટો જે છે ડેશ એ ધન છેડો બતાવશે, નાનો છેડો એ ઋણ, નાનું ડેશ એ ઋણ છેડો બતાવશે. હવે આમાંથી પણ બીજો એક ક્વેશ્ચન બનાવવો હોય તો શું બને તે તમને બતાવો. આ કોષ છે બરાબર, આ ચલિત કોષ છે. ચલિત કોષ એટલે કે જે કોષની વેલ્યુ વોલ્ટેજ બદલી શકાય, તો આ ચલિત કોષ છે. હવે બે કોષને તમે સહાયક અને વિરોધક એવી રીતે પણ જોડી શકો. ઓકે, તો આ સહાયક છે, પ્લસ માઇનસ, એના પછી તરત પ્લસ આવે આ રીતે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ સહાયક છે. ઓકે, એટલે અને બીજું એના માટેનો એમસીક્યુ પણ છે, આપણે અહીંયા જોઈ લઈએ કે E1 અને E2 EMF ના બે કોષો વિરોધક એટલે ઓપોઝિંગમાં શ્રેણીમાં જોડતા પરિણામી EMF કેટલું મળશે? તો સહાયક કેવું આવે? સહાયક આવું આવે, પ્લસ માઇનસ આ રીતે. સમજ્યા? અને વિરોધક કેવું આવે? તો કે આ પ્લસ માઇનસ પ્લસ. ઓકે, તો આ સમજો કે આનો E1 છે અને આનું E2 છે બંને શ્રેણીમાં જ, એક સાથે એક લાઈનમાં જોડી દીધા એટલે છે બંને શ્રેણીમાં. આ સહાયક સ્થિતિમાં પણ શ્રેણીમાં છે અને વિરોધક સ્થિતિમાં પણ શ્રેણીમાં જ છે. હવે શ્રેણીમાં શ્રેણી જોડાણ જ્યારે હોય ત્યારે EMF નો સરવાળો થાય. ચલો ફરી એકવાર અહીંયા આવી જઈએ, પછી એ ટોપિકને આપણે પાછળથી ચેક કરી લઈશું. તો કોષોનું પણ શ્રેણી જોડાણ આવે, કોષોનું પણ સમાંતર જોડાણ આવે. કોષોની અંદર આંતરિક અવરોધ આવે. કોઈ પણ કોષ હોય એનો આંતરિક અવરોધ તો હોય જ વિદ્યાર્થી મિત્રો. તો ચલો બીજું, કોષને ચાર્જ પણ કરી શકાય અને કોષ જ્યારે વાપરો તો એનું ડિસ્ચાર્જ થાય. પણ બીજી એક આપણે વાત જોઈએ કે જે કોષને ચાર્જ ન કરી શકાય, એકવાર વાપરો, દાખલા તરીકે ઘડિયાળનો સેટ, એને તમે વાપરો એના પછી એને નાખી દેવો પડે, એને તમે ચાર્જ કરી શકતા નથી. પરંતુ તમારા મોબાઈલની લેડ સંગ્રાહક કોષ બરાબર, લિથિયમ આયર્ન બેટરી, લેડ સંગ્રાહક કોષ નહીં, લિથિયમ આયર્ન બેટરી, એને આપણે ફરીથી ચાર્જ કરી શકીએ છીએ. તો જે કોષને તમે ફરીથી ચાર્જ ન કરી શકો એને પ્રાથમિક પ્રકારના કોષ કહેવાય, અને જે કોષને તમે ફરીવાર રિચાર્જ કરી શકો એને દ્વિતીયક પ્રકારના કહેવાય. તો એક એમસીક્યુ તો અહીંયા બની ગયો. ચલો
તો જ્યારે ચાર્જ કરો ત્યારે શું સૂત્ર બને? તો ચાર્જિંગ વખતે બંને ટર્મિનલનો વોલ્ટેજ બરાબર એ સેલનું ઈએમએફ. આ ઈએમએફ શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ એ જે બેટરી છે એ બેટરીની અંદર જે રસાયણ છે એના કારણે એક ફોર્સ છે એની પાસે કે જે ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે, વિદ્યુત ચાલક બળ. તો એ ઈએમએફ પ્લસ એમાં કરંટ આવશે, પણ એ કરંટનો અવરોધ કરતું રસાયણ જે વિદ્યુત વિભાજ્ય છે પ્લેટમાં એનો એક આંતરિક અવરોધ પણ હશે. કોઈ પણ રોડ પર તમે ચાલો તો અવરોધ તો હોય જ. તો વિદ્યુત વિભાજ્ય જે તમને ઈએમએફ તો આપે છે પણ એનો પોતાનો પણ અવરોધ તો હશે જ. તો આ આર એ છે. તો જ્યારે ચાર્જિંગ કરો, ચાર્જિંગ વખતે આ સૂત્ર, અને જ્યારે ડિસ્ચાર્જ થાય તો ડિસ્ચાર્જ ક્યારે થાય? ચાર્જિંગ કરી લીધું, મૂકી દીધું, પછી મોબાઈલ તમે વાપરશો તો મોબાઈલ વાપરશો ત્યારે વોલ્ટેજ કેટલો? તો કે ઈએમએફ માંથી પ્રવાહ જશે એટલે ઈ માઇનસ આઈઆર. તો ચાર્જિંગનું સૂત્ર, ડિસ્ચાર્જિંગનું સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. હવે કોષોના શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ એટલે આ એક કોષ છે, ધન છેડો ઋણ છેડો, એની જ સાથે બીજો એક ધન છેડો ઋણ છેડો, આ રીતે તમે જોડી દીધા. તો આ શ્રેણી જોડાણ થઈ ગયું. કેપેસિટરમાં કેવું હતું? કેપેસિટરમાં એક કેપેસિટર, બીજું કેપેસિટર, બંને સેમ દેખાય પણ એવું નથી. આ બંને પ્લેટો સરખા લંબાઈની હોય. આમાં ધન છેડો મોટો, ઋણ છેડો નાનો. ઓકે. અને હવે આપણે ક્યાં હતા? શ્રેણી જોડાણ કોષોનું જ્યારે શ્રેણી જોડાણ થઈ જાય એમાં એનું સમતુલ્ય ઈએમએફ હોય. એ કેટલું હોય? અવરોધ જેવું. ઈ ઇક્યુ અવરોધમાં હતું ને આર બરાબર શ્રેણીમાં R1 પ્લસ R2, એવી જ રીતે અહીંયા E1 પ્લસ E2. પણ ક્યારે? સહાયક હોય ત્યારે. વિરોધક હોય ત્યારે E1 માઇનસ E2 આવશે. આ મગજમાં ખાલી નાખી દેજો. એમસીક્યુ પૂછવા માટે બહુ સરસ છે જે મેં તમને કીધો એ. અને એમાં દરેકનો આંતરિક અવરોધ હોય. દાખલા તરીકે આમાં 0.4 ઓમેગા છે અને આમાં 0.5 ઓમેગા છે. હવે એ પણ જોઈશું કે આંતરિક અવરોધ આના પર આધાર રાખે. એ પણ મેં એક એમસીક્યુ રાખ્યો છે તમારા માટે. તો આંતરિક અવરોધ આર ઇક્વિલિબ્રિયમ એ બંને અવરોધોના સરવાળા બરાબર હોય. ઓકે, તો આ પણ મગજમાં નાખી દીધું. હવે આ વાત થઈ કોષોના શ્રેણી જોડાણ માટે. તો એમાં આર સ્મોલ આર એટલે આંતરિક અવરોધ બરાબર R1 પ્લસ R2. પણ કોષોનું સમાંતર જોડાણ જ્યારે હોય એટલે કે ચલો આ એક કોષ છે પ્લસ માઇનસ, સમાંતરમાં શું હોય? તો કે 2 પોઈન્ટ A અને B ની વચ્ચે, 2 બિંદુની વચ્ચે 2 કોષોને જોડી દો. ઓકે, આ છે E1 અને આ છે E2. આનો અવરોધ છે R1, આનો અવરોધ છે R2. આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો તે વખતે ઈએમએફ કેટલું થશે? તો તે વખતનું સમતુલ્ય ઈએમએફ E ઇક્વિલિબ્રિયમ બરાબર E1 R2, પહેલાનો ઈએમએફ બીજાનો આંતરિક અવરોધ વત્તા બીજાનો ઈએમએફ પહેલાનો આંતરિક અવરોધ છેદમાં R1 પ્લસ R2. ઓકે, ફરી એકવાર ઇક્વિલિબ્રિયમ કેટલું થશે? E1 પ્લસ R2 પ્લસ E2 ઇન્ટુ R1, E1 ઇન્ટુ R2 પ્લસ E2 ઇન્ટુ R1 ડિવાઇડેડ બાય અવરોધોથી સરવાળો કરવાનો R1 પ્લસ R2. આ થઈ ગયું સમાંતર જોડાણનું સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર. હવે અઘરું પેપર પૂછવું હોય ત્યારે આવું આવે. સમજી ગયા? અને અવરોધમાં આંતરિક અવરોધનું પણ સૂત્ર પૂછાય તો 1/R ઇક્વિલિબ્રિયમ, પેલા જેવું સમાંતર જોડાણમાં અવરોધોનું સૂત્ર શું હતું? 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આ રીતે. ધેટ્સ ઇટ. એકદમ ઇઝી છે. તો આને કમ્પ્લીટ તૈયાર કરો, આટલો જ કોન્સેપ્ટ છે. તો કેવા એમસીક્યુ બને જોઈએ આપણે. કે બેટરીના ડિસ્ચાર્જ, મારે બીજું આગળ વાંચવાની જરૂર નહીં. ડિસ્ચાર્જ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે વોલ્ટેજની વેલ્યુ ઈએમએફ કરતા ઘટી જશે. કોષનો ઈએમએફ નક્કી જ હોય ભાઈ, એ નથી બદલાતો.
જે પણ કોષ હોય એનો ઈએમએફ નથી બદલાતો, બદલાય છે વોલ્ટેજ. ચાર્જિંગ કરો ત્યારે વોલ્ટેજ વધશે, ઈ જેટલો થઈ જશે, અને ડિસ્ચાર્જ કરો ત્યારે વી વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ ઘટતો જશે. તો ડિસ્ચાર્જ વખતે વી બરાબર ઈ માઇનસ આઈઆર. ચલો, સમાન ઈએમએફ ઈ ધરાવતા એન કોષોને સમાંતરમાં જોડતા સમતુલ્ય ઈએમએફ કેટલું? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જોઈએ. ચલો, આપણે ઈ માટે શું જોયું હતું? ઈ ઇક્વિલિબ્રિયમ E1R1 પ્લસ E1R2 પ્લસ E2R1 છેદમાં R1 પ્લસ R2. આ સૂત્ર આપણે જોયું. હવે સમજો કે બધા જ ઈ વાળા છે, પહેલો ઈ વાળો, બીજો ઈ વાળો, સમજો બે જ ગણો ને, એન લેવાની જરૂર નથી, બે જ ઈએમએફ વાળા ગણો. તો એક E1 અને E2 માં ઈ અંદરના અવરોધ જે R1 R2 હતા એની જગ્યાએ RR ગણો ને, કારણ કે જો સમાન ઈએમએફ છે તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ સમાન જ હોવાનો. તો આ સૂત્રમાં કિંમત મૂકો. E1 ની જગ્યાએ E, R2 ની જગ્યાએ R, E2 ની જગ્યાએ E, R1 ની જગ્યાએ R, છેદમાં R1 ની જગ્યાએ R, R2 ની જગ્યાએ R. એટલે શું થયું? 2 વખત ER છેદમાં 2 વખત R. R 2 કેન્સલ, R કેન્સલ, તો જવાબ શું આવ્યો? એનો મતલબ આ રહ્યું, જોજો. એનો મતલબ કે સમાન ઈએમએફ ધરાવતા એન કોષોને સમાંતરમાં પણ જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એ ઈ જ રહેશે. ઓકે, અને શ્રેણી જોડાણમાં આવે તો એમાં સરવાળો કરવાનો, ઈ પ્લસ ઈ પ્લસ ઈ. એન વખત હોય તો આજ જે છે સમાંતર, એની જગ્યાએ શ્રેણી આપી દે તો આ 4 જ ઓપ્શન છે, એ, બી, સી અને ડી. હવે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને કોમેન્ટમાં મને જણાવો કે જો આ શ્રેણી આપે ત્યારે ઈએમએફ નું સૂત્ર શું બને? એન વખત ઈ ના છેદમાં એન કે એન સ્ક્વેર ઈ. ઓકે, તમારી બુદ્ધિ હું આટલી તો ચેક કરીશ. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. 2 વોલ્ટ ઈએમએફ અને 0.1 ઓમેગા આંતરિક અવરોધ વાળા કોષને શોર્ટ સર્કિટ કરતા મહત્તમ પ્રવાહ કેટલો મળશે? હવે આના માટે પણ એક સૂત્ર યાદ રાખજો કે પ્રવાહ માટેનું સૂત્ર છે I. જે પણ સર્કિટ હોય, બરોબર, સર્કિટ છે, આમાં બેટરી છે અને આ બહારનો રેઝિસ્ટન્સ R છે, અને જ્યારે પણ પ્રવાહ પસાર થાય I, આ ઈએમએફ છે, તો સૂત્ર શું બને? હવે ઈ છે એટલે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r પણ હશે, તો સૂત્ર શું બને? I બરાબર V અપોન R, ઓહમનો નિયમ. V ની જગ્યાએ ઈએમએફ અપોન, હવે જુઓ તમે, આ કેપિટલ R એટલે કે બાહ્ય અવરોધ અને સ્મોલ r બંને શ્રેણી જોડાણમાં છે, એક જ લાઈનમાં છે, તો એ બેનો સરવાળો R પ્લસ સ્મોલ r. હવે જ્યારે શોર્ટ સર્કિટ થાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે કેપિટલ R એટલે બહારનો અવરોધ 0 થઈ જાય. તો બહારનો અવરોધ 0 કાઢી નાખું તો મને શોધવાનું છે મહત્તમ પ્રવાહ. એટલે પ્રવાહ કેટલો મળશે? કિંમતો મૂકી દઉં તો ઈ ની જગ્યાએ હતું 2 વોલ્ટ અને આંતરિક અવરોધ હતો 0.1. હવે જે વિદ્યાર્થી મિત્રો એવું કયા કરે, સર દાખલા આપો, દાખલા આપો, આ રહ્યો દાખલો, 2 ના છેદમાં 0.1, કેટલો જવાબ આવે છે તમારો? 2 આવે છે, 0.2 આવે છે, 20 આવે છે, 2 આવે છે કે 10 આવે છે? એ પણ તમે કોમેન્ટમાં કહો. તો આવો એમસીક્યુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ની શ્રેણીમાં આવે છે, મોસ્ટ IMP. મેક્સિમમ પ્રવાહ વાળો એક ક્વેશ્ચન ઓલરેડી આવી ગયો છે. ચાર્જિંગ હોય ત્યારે V પ્લસ IR. કોષોમાંથી મહત્તમ પ્રવાહ મેળવવા માટે બાહ્ય અવરોધ કેવો હોવો જોઈએ? હમણાં જ સમજાવ્યું, બાહ્ય અવરોધ હોવો જ ના જોઈએ. અને બાહ્ય અવરોધ હોય જ ના એવી પરિસ્થિતિને શું કહેવાય? તો કે એવી પરિસ્થિતિને શોર્ટ સર્કિટ કહેવાય. કેટલા બધા ક્વેશ્ચન બની ગયા. I બરાબર E અપોન R પ્લસ R, જ્યાં બાહ્ય પરિપથ શોર્ટ સર્કિટ થાય ત્યારે R બરાબર 0 થાય અને મહત્તમ પ્રવાહ I max બરાબર E અપોન સ્મોલ r થાય. તો સૂત્ર પર નભેલું છે ચેપ્ટર નંબર 3.
શ્રેણીમાં જોડેલા n સમાન કોષો દરેકનું EMF E અને આંતરિક અવરોધ સ્મોલ r નો સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો હશે? સમતુલ્ય આંતરિક અવરોધ. તો એના માટે ફરી એકવાર આ સૂત્ર પર જતા રહો. શ્રેણી જોડાણમાં આંતરિક અવરોધ સમતુલ્ય R1 + R2 એટલે R નો સરવાળો કરવાનો. હવે દરેકનો EMF સરખો જ છે, દરેકનો EMF સરખો છે અને દરેકનો આંતરિક અવરોધ પણ R જ છે. તો સૂત્ર શું બનશે? R ઇક્વિલિબ્રિયમ બરાબર R1 + R2 + n વખત R. હવે બધા જ શું છે? તો કે બધા જ R છે, એટલે R + R +... એક વાર R હોય તો તમે એક વાર R લખો, બે વખત R હોય તો તમે બે વખત R લખો, ત્રણ વખત R હોય તો તમે 3R લખો. તો આ n વખત છે, n વખત. તો તમે શું લખશો વિદ્યાર્થી મિત્રો? n વખત R. અને n વખત R ક્યાં આગળ આપેલું છે? બીજા નંબરના MCQમાં. તો આ બધું જ ઈઝી છે. કહેવાનો મતલબ એકવાર મેઇન કોન્સેપ્ટ જે તમે આ જોઈ ગયા તો એના પરથી તમે આ બધાના આન્સર આરામથી આપી શકો. તો શ્રેણી સમાંતરનો ટોપિક તો ઇમ્પોર્ટન્ટ છે, ચાહે કેપેસિટર હોય, અવરોધ હોય, બેટરીનો આંતરિક અવરોધ હોય કે બેટરીનો સમતુલ્ય EMF હોય. ખુલ્લા પરિપથમાં બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહેવાય? બેટરી છે, ખુલ્લી છે, બરાબર, એને ઓપન સર્કિટ છે, એનો મતલબ કે એને આપણે રેઝિસ્ટન્સ સાથે જોડેલ નથી. તો તે વખતે પ્રવાહ વહેશે નહીં એટલે V બરાબર ડિસ્ચાર્જમાં E - IR, પણ પ્રવાહ જ નથી જતો તો આ ટોપિક જ નીકળી જશે. તો V બરાબર E એટલે V તમારો EMF બની જાય. સૂત્ર યાદ રાખ્યું, જવાબ આવી ગયો. એના પછી કોષનો આંતરિક અવરોધ કઈ બાબત પર આધાર ના રાખે? આ પણ મેં કીધું હતું ને કે આંતરિક અવરોધ કઈ બાબત પર આધાર રાખે? તો સિમ્પલ છે યાર, કોષનો આંતરિક અંદરનો અવરોધ છે તો એ અંદરની બાબત પર આધાર રાખશે, બહારની બાબત પર આધાર નહીં રાખે. એટલે બહારમાં કેટલો અવરોધ જોડ્યો એના પર આધાર રાખશે? નહીં રાખે. એ આધાર રાખશે ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર પર, ધન અને ઋણ વચ્ચે કેટલું અંતર છે, વિદ્યુત વિભાજ્ય કેવું લીધું, એની સાંદ્રતા કેવી છે, એના પર આધાર રાખશે. સેલનું ટેમ્પરેચર વધશે તો અવરોધ વધશે, તો એના પર આધાર રાખશે. પણ બહાર તમે શું લીધું, બહાર પર શું આધાર રાખશે? બહાર જોડેલા પરિપથના અવરોધ પર એ નહીં આધાર રાખે. તો એક આ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પણ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે, પૂછાઈ શકે. નેક્સ્ટ જે આપણે જોયું હતું, E1 અને E2 EMF ના બે કોષો વિરોધક સ્થિતિમાં હશે તો વિરોધક હશે તો આવું હોય તો E1 - E2, અને સહાયક હોય તો આ વિરોધકની જગ્યાએ સહાયક હોય તો A, B, C અને D. કયો ઓપ્શન આવશે? કોમેન્ટમાં લખો. એના પછી છેલ્લો પ્રશ્ન આ ટોપિકનો અને આ વિડીયોનો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કિર્ચોફના નિયમો અને વિસ્ટન બ્રિજ વિશે કમ્પ્લીટ માહિતી લેવાના છે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક ના કરી હોય તો કરી લો. ચલો છેલ્લું જોઈએ, પ્રાથમિક કોષોનું મુખ્ય લક્ષણ કયું છે? તો કે એને ચાર્જ ના કરી શકાય, જ્યારે દ્વિતીયક હોય એને ચાર્જ કરી શકાય. અને ખરેખર જે મારા વિદ્યાર્થી હોય તે એ વાતનું કોમેન્ટ કરે કે પ્રાથમિક કોષોના ઉદાહરણ ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં કયા આપેલા છે અને દ્વિતીયક કોષોના લક્ષણ કયા આપેલા છે, આની કોમેન્ટ પણ કરશે. તો મને આઈડિયા આવશે કે મારું જે વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ બનાવી છે એમાં ભલે 229 અથવા ગમે એટલા સભ્યો હોય, પણ કેટલા સભ્યો ખરેખર મારા વિદ્યાર્થી બનવાને પાત્ર છે એ પણ મને આઈડિયા આવશે. તો એ પણ કોમેન્ટ કરો. તો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.